ભવે ભવે સુભક્તિમાન, ભવો ભવ ભક્તિ આપો, ભગવાનને આપણે કહીએ. અને એટલે આવતા ભવ ભગવાન આપણને માણા બનાવે તો ભવો ભવ ભક્તિ કરીએ. હા, નહીતર તો પશુ થાય, પંખી થાય, વૃક્ષ થાય. ગઈકાલે આપણે જોતા હતા રૂડીને રંગીલી વાલથારી વાંસળી, પણ આજના જમાનામાં વાંસળી થવી મજા નથી, લોકો વીંધી નાખે. હા, અટાણે તો સુદર્શન થવામાં મજા છે. ગઈકાલે દિલ્હીમાં ધમાકો થયો, 11 માણસો મરી ગયા, 5 સિરિયસ છે. ગુજરાતમાં પરમ દિવસે 3 પકડાણા. એનો પ્લાન હતો હજારો હિન્દુને મારી નાખવા. એ પણ ડોક્ટર હતો મુસલમાન, અને એવું કેમિકલ બનાવતો હતો કે પાણીની ટાંકીમાં નાખે એ બધાય પીએ, એ બધાય મરી જાય. આવા પ્લાનમાં હતા. એ 3 પ્રમદી પકડાઈ ગયા. કાલે સવારે મુઝફ્ફરનગરમાંથી 3000 કિલો વિસ્ફોટક મળ્યા. એક AK-47, 80 કારતૂસ અને ઓટોમેટિક પિસ્તોલ. મોટા ફિરાકમાં હતા, પણ ગુપ્તચરો મારફત એ બધું પકડાઈ ગયું. આ એક ધમાકો એટલા માટે થયો કે ત્યાં પકડાણા ને એટલે જે મોટા કાવતરામાં હતા ને એ ઉતાવળમાં આ નાનું કાવતરું થઈ ગયું. કારણ કે નતે એ નહીં થાય કે એને પાકિસ્તાન વાળાને બદલો લેવો છે કે અમારા 150 આતંકવાદીઓને ભારતે ઓપરેશન સિંદૂરમાં મારી નાખ્યા અને બધું પાડી નાખ્યું. એના જે ટ્રેનિંગના કેમ્પ હતા. તો હવે હું કઈ ભારત વાળા હખણા બે છીએ? આ બધી તપાસ થાય ને અને પુરાવા મળશે એટલે આ વખતે તો એવું ખોખરું કરશે ને કે લગભગ પાકિસ્તાન ભૂગોળમાંથી ભૂહાઈ જાય, નકશામાંથી ભૂહાઈ જાય. કારણ એક બાજુથી બલુચિસ્તાન, એક બાજુથી અફઘાનિસ્તાન, એક બાજુથી ખૈબર પખ્તૂન, એક બાજુથી ભારત, એક બાજુથી POK. આ બધાય જો એની માથે હુમલો કરે તો વાહે વધ્યું કેટલું? ઇસ્લામાબાદ. અને મરતા ક્યાં ન કરતા, દીવો બુજાવવાનો થાય ને ત્યારે પ્રકાશ વધારે આપે, પછી વ્હાઈટ હોતો બળી જાય, રાખ થઈ જાય. હવે દશા એની એવી થવાની છે. એટલે આપણે પણ ચેતતા રહેવું. આજુબાજુ કોઈ એવી પ્રવૃત્તિ હોય, એ લોકો કોઈના વેહમાં આવે, કોઈના રૂપમાં આવે. કાશ્મીરના 2 ડોક્ટરો અને એ મુઝફ્ફરનગરમાં પકડાણા, સહારનપુરમાં પ્રેક્ટિસ કરતા હતા, 2 મુસલમાન. એટલે એ ભણે તો એના મગજમાંથી તો હિન્દુને મારવાનું જાતું જ નથી. અને આપણે છે ને તરત જ પહોળવાઈ જઈએ. એ 2 મીઠા શબ્દ બોલે ને તો કે ભાઈજાન અચ્છા હે, એટલે એનો વિશ્વાસ કર્યા જેવો નથી. વંદે માતરમનો ત્યારે મોહમ્મદ જીણા પહેલા વિરોધ થતો હતો, હજી થાય. એ કોઈ ભૂલે નહીં. એનો તો એક જ લક્ષ્ય છે, ભલે અમે ઝૂંપડી મારે હું, પણ ભારતને મુસલમાન રાષ્ટ્ર બનાવવું, મુસ્લિમ રાષ્ટ્ર બનાવવું. એના માટે પછી 100 વર્ષ જાય કે 200 વર્ષ જાય, એને એ ચિંતા નહીં. અમારી પેઢીઓ વહી જાય, અમારા છોકરા મરે તોય વાંધો નહીં. એ લોકો એવા. આપણે તો કઈ ત્યાં જાતો નહીં હો, ક્યાંક વાગી ન જાય પથડો, બસ ત્યાં વાંધો છે. એમાં પાછા આપણા તો એક જ હોય ઈરના ખાધેલા. એને ડઝન હોય, એમાંથી 2 ઓછા થાય તો એને ગણતરીમાં હોય જ નહીં. અને એટલે ભગવાન કે અર્જુનને પણ કે ઉઠ, ઊભો થા અને લડવા માટે તૈયાર થા. કારણ કે અત્યારે પણ અર્જુનને જેમ ભગવાન કહે છે ને, એમ આપણને પણ ભગવાન કહે છે કે લડ્યા વિના થવાનું નથી. સઠમ પ્રતિ સાઠ્યમ સમાચારે.
ધર્મરાજાએ કીધું હતું, દુર્યોધન અને શકુનીએ જયારે રાતે હુમલો કર્યો ને મહાભારતની અંદર, નિયમ હતો યુદ્ધનો કે દિવસ આથમે એટલે યુદ્ધ બંધ કરી દેવું, પણ એ લોકોએ નિયમ તોડ્યો અને રાતનો હુમલો કર્યો. એટલે ભગવાને કીધું ધર્મરાજાને કે આપણે હુમલો કરો, તો કે એની નિયમ તોડ્યો છે કે આપણે થોડો તોડાય, એટલે કે હું આપણે કપાવા હાટું બેઠા, હુમલો આપણી ઉપર કર્યો છે, આપણે લડવાનું છે, પણ આપણે કે રાતે લડી કેમ હકશું? ભગવાન કે ભૂલો નહીં, ભીમનો દીકરો ઘટોત્કચ છે, ભીમને કહો, એ એકે હગારા, આ બધા પગે પડી જાય. અને ભીમે 3 તાળી પાડી તો ઘટોત્કચ પ્રગટ થયો. બાપ દીકરાને બેયને એવો સંકેત હતો, મૂળ તો રાક્ષસણીનો દીકરો ને, રાતમાં દે ને વધારે ફાળે, નિશાચર એટલે રાત્રે ફરનારા. હા, ને આવ્યો ને ધબધબાટી બોલાવે તો દુર્યોધન શકુનીને કે આ તો આડું પાછું ઊંધું પડ્યું કે આપણા હોય બીજા મળવા, ઓલો એકલો બહુ થઈ પડ્યું. મારીને રાતે 12 વાગે દુર્યોધનને શંખ ફૂંકવો પડ્યો. ત્યાં જ શરૂ કર્યું હતું. ભગવાને ધર્મરાજાને કીધું કે આપણે ધર્મનું પૂંછડું પકડીને બેહી રહેવું, એની નિયમ તોડ્યો છે તો આપણે વાહે હાલવાનો. આ લોકો નિયમ તોડે છે તો આપણે એને મારવામાં વાંધો નથી. સઠમ પ્રતિ સાઠ્યમ સમાચારે ભગવાન કૃષ્ણએ આ કહ્યું, બહુ સીધા થા હો ને તો હામા વાળો હરામખોર છે તો આવીને ભટકાહે અથવા મારી નાખે. એની પહેલા આપણે પણ સજાગ રહેવું જોઈએ, દરેકે સજાગ રહેવું. કોઈ અજાણી શંકાશીલ વ્યક્તિ ફરતી હોય, શંકાશીલ વર્તન કરતી હોય, ધ્યાનમાં આવે તો તરત જાણ કરવી. બધી ઘણા એવું કે આ પોલીસના લફડામાં ક્યાં પડવું, પણ નહીં, એને જાણી દેવાનું કે અહીંયા એક આવી શંકાશીલ વ્યક્તિ હતી. ફેરિયાનું નામ લઈને, અરે બબે જોડે હાથમાં પેલા કપડા વેચવાના બાને પણ આપણી ગલીની રેકી કરી જાય છે, તો આપણે તો ઊંઘતા રહીએ, દરવાજો બંધ કરીને જવા દો ને આટો મારીને જાય. નહીં, બહુ ધ્યાન રાખવા જેવું છે. જે ગઈકાલે ત્યાં થયું છે એ આવતીકાલે આપણે ત્યાં પણ થઈ શકે. એ લોકો ક્યાં જોવે? મંદિર, શાક માર્કેટ, ભીડભાડ વાળો રસ્તો, 4 રસ્તા ઉપર, આવી જગ્યાએ જોવે. એટલે કે ત્યાં હમતા માણસો હોય ને તો એમાં ફોડીએ તો જાજા મરે. એને તો જાજા મરવાથી મતલબ છે, એ મારવામાં સમજે છે ને આપણે મરવામાં સમજીએ. આપણે બીજે દાડે તરત ભૂલી જઈએ, લાગી જાય કે આને 12મું કેવી રીતે કરશું, અરે તારી ભલી થાય. એ લોકો તો એક જ છે કે એટલા મર્યા છે તો હવે બીજા દાડે કેટલા મારવા છે, એટલે ધ્યાન રાખવાનું. ભગવાન અહીં કહે છે અર્જુનને, શ્રીમદ ભગવદ ગીતા 3 અધ્યાય 16મો શ્લોક આપણે જોતા હતા. ભગવાન કહે છે, અઘાયુ સૃષ્ટિ ચક્ર અનુસાર ન ચાલવા વાળા મનુષ્યનું આયુષ્ય, તેનું જીવન કેવળ પાપમય છે. સૃષ્ટિ ચક્ર અનુસાર ન ચાલવા વાળા મનુષ્યનું, સૃષ્ટિ ચક્ર જે ગોઠવેલું છે એની પ્રમાણે ન ચાલવા વાળા મનુષ્યનું, તેનું જીવન કેવળ પાપમય છે, ન ચાલે તો. ભગવાને એ કીધું જ છે, તું ક્ષત્રિય છે ને તાર લડવાનું છે, પાપ છે કે નથી એમાં વિચાર કરવાનો તારો આવતો નથી. સરહદ ઉપર લશ્કરનો જવાન ઉભો હોય, હાથમાં મશીન ગન હોય અને સામે દુશ્મન ઘૂસપેટ કરતો હોય તો એને મારવામાં પાપ લાગતું નથી. આ પહેલું યાદ રાખવું જોઈએ. અર્જુનને પણ ભગવાન અહીંયા આ જ સમજાવે છે. કારણ કે ઇન્દ્રિયો દ્વારા ભોગ બુદ્ધિથી ભોગ ભોગવવા વાળો મનુષ્ય હિંસા રૂપી પાપથી બચી જ શકતો નથી. ભોગ ભોગવવા વાળો માણસ છે ને એ એમાંથી બારો આવતો નથી અને દેશ ઉપર બીજો કબજો કરી જાય છે. એમાં આપણે 1000 વર્ષ મારી તારીમાં પીડા રહ્યા ને એમાં ગુલામી આવી હતી 1000 વર્ષ સુધી. એ લોકો આપણે ત્યાં આપણાને ફોડીને ઘૂસપેટ કરે. આપણા વાળા આ બાલાજી મંદિર, તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં માંસ ભેળવીને લોકોને ખવડાવતા હતા.
હવે જે એ કોન્ટ્રાક્ટ જે રાખ્યો હતો એને ભેળવાવા માટે 45 લાખ રૂપિયા આપ્યા હતા કે તારે મોઢું બંધ રાખવા. 45 લાખ હાટું થઈ અને એને કેટલા બધાને વટલાવાનો ધંધો કર્યો. આપણા વાળા તરત વેચાઈ જાય, એનો ટાર્ગેટ પૂરો કરે. પેલું યાદ રાખ, મુસલમાનની હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, એમાં રોટલી ખાવા જાય ને તો પણ એ થૂકીને રોટલી ચોળવે. શાક બનાવે તો અંદર થૂકીને બનાવરાવે. બસ હિન્દુ અમારું ખાવા જોઈએ. અને હવે તો એ લોકો નક્કી કરે છે પછી ધંધો હાલે કે ન હાલે. જેટલા હિન્દુ ખાવા આવે ને એને એની અંદર ઝેર નાખીને મારી નાખવા. આપણા વાળા તો એની ત્યાં પેલા જાય. આ સમજવાની જરૂર છે, કારણ કે સૃષ્ટિ ચક્ર અનુસાર ચાલતા નથી ને એને પાપને કોઈ લેવા દેવા નથી. એટલે કીધું છે સ્વાર્થી, અભિમાની અને ભોગ તથા સંગ્રહને ઈચ્છવા વાળા મનુષ્ય દ્વારા બીજાઓનું અહિત થાય. સ્વાર્થી, અભિમાની અને ભોગ તથા સંગ્રહને ઈચ્છવા વાળા મનુષ્ય. ભોગ એટલે ભોગવવાનું અને સંગ્રહ એટલે લોભ ભેગું કરવાનું. એ સંગ્રહને ઈચ્છવા વાળા મનુષ્ય દ્વારા બીજાઓનું અહિત થાય છે. મારું ભેગું થવું જોઈએ, બીજાનું થાય કે ન થાય. અને એમાં ને એમાં આપણે આપણા વાળાને જ પાડવામાં પડીએ છીએ. અને એ લોકો ગમે ત્યાંના હોય ને, ગાઝાના, ફિલિપિન્સના મુસલમાનો હોય ને તો પણ એના માટે અહીંયા એ લોકો ઝંડો લઈને બહાર નીકળે. આપણે તો આપણી ગલીના હોય તો ઊભા ન થાય. વાંધો ત્યાં છે, કારણ કે એનામાં 57 દેશો એમનેમ નથી થયા. 7 દેશો જ હતા અને 7 દેશોની વસ્તી થઈને એ લોકો 1 કરોડ નહોતા થતા. રેતાળ પ્રદેશમાં રહેતા હતા, અફઘાનિસ્તાન, અરબસ્તાનમાં. ત્યાં ખજૂર સિવાય કઈ હતું નહીં. અને રાતે જ કામ થાય. દાડે તો એટલી ગરમી હોય એટલે રાતે કામ થાય એટલે એ ચંદ્ર ઉગે ને એને પૂજે. આપણે સૂર્ય ઉગે એને પૂજીએ. આપણું દાડે કામ થાય, એનું રાતે કામ થાય. ત્યાં પાણી નહીં, પાણીની બહુ તકલીફ. એટલે આપણે તો હાથ ધોવામાં કેટલું નળમાં પાણી ધોઈ નાખીએ, અને એ તો ખોબા પાણી લે તો આમ ધોવે, પછી આમ ધોવે, આમ ધોવે. એટલે ઘણા કે આપણાથી ઊંધા હાથ ધોવેલા, ઊંધા નથી ધોતો, એ થોડા પાણીમાં છે કોણી સુધી ધોઈ લે. આપણે એક ડોલ ઢોળી નાખી, કારણ એ મુશ્કેલીમાં હતા. આ તો ઠીક છે ત્યાં પેટ્રોલ નીકળ્યું એટલે પૈસા વાળા છે, પણ એની એક જ નક્કી કર્યું હતું, જ્યાં જ્યાં વેપાર કરવા જાઓ ત્યાં ત્યાં માણસોને ફોડવાનો ધંધો કરો અને આપણે ત્યાં ઘૂસ મારો. અહીંયા મરીએ છીએ એના કરતા ત્યાં મરશું તો અને જીતશું તો આપણે જીવવામાં જલસા થાય.